નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આજે આપણે આપણા યુટ્યુબ ચેનલમાં જે વિડીયો જોવાના છીએ તેમાં આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં ક્લાસિફિકેશન ઓફ ઇન્વર્ટર એટલે કે ઇન્વર્ટરનું ક્લાસિફિકેશન કઈ કઈ રીતે કરી શકાય છે, ઇન્વર્ટરને કયા કયા પેરામીટર્સને આધારે આપણે એને ક્લાસિફાય કરી શકીએ છીએ એના વિશે આપણે માહિતી મેળવવાની છે. આગળના વિડીયોમાં આપણે ઇન્વર્ટરનું કેટલું બેઝિક્સ જોયું હતું કે ઇન્વર્ટર શું છે અને કઈ રીતે કામ કરે છે અને સાથે સાથે એની એપ્લિકેશન વિશે પણ આપણે ચર્ચા કરેલી હતી, બરાબર ને? તો હવે આપણે આ વિડીયોમાં ઇન્વર્ટરના ક્લાસિફિકેશન વિશે જોઈએ. તો સૌપ્રથમ ઇન્વર્ટરનું ક્લાસિફિકેશન આપણે કરીએ છીએ તો ઇન્વર્ટરના ક્લાસિફિકેશનમાં જે પહેલો પેરામીટર જે આપણે કન્સિડર કરીએ છીએ એ છે ઇનપુટ સોર્સ. એટલે કે આપણે કેવા પ્રકારનો ઇનપુટ સોર્સ, આપણે બધાને ખબર છે કે ઇન્વર્ટરમાં આપણે ડીસી ઇનપુટ આપીએ છીએ, પણ એ ડીસી ઇનપુટ કેવા પ્રકારનું ઇનપુટ છે, બરાબર? એના આધારે આપણે એનું ક્લાસિફિકેશન કરી શકીએ છીએ. તો આપણે ઇન્વર્ટરનું પહેલું ક્લાસિફિકેશન જોઈએ તો પહેલું ક્લાસિફિકેશન છે એકોર્ડિંગ ટુ ધ નેચર ઓફ ઇનપુટ સોર્સ, બરાબર? એકોર્ડિંગ ટુ ધ નેચર ઓફ ઇનપુટ સોર્સ. હવે ઇનપુટ સોર્સના નેચરના આધારે આપણે ઇન્વર્ટરને કેમાં ક્લાસિફાય કરી શકીએ છીએ? તો સામાન્ય રીતે એકોર્ડિંગ ટુ ધ ઇનપુટ ઓફ નેચર ઓફ ઇનપુટ સોર્સ વી કેન ક્લાસિફાય ધીસ ઇન્વર્ટર ઇન્ટુ ટુ ટાઈપ્સ. બે પ્રકારમાં આપણે એને ક્લાસિફાય કરી શકીએ છીએ. ધ પહેલો પ્રકાર, ફર્સ્ટ કાઇન્ડ ઓફ ઇન્વર્ટર ઇઝ કરંટ સોર્સ ઇન્વર્ટર, that is also known as CSI. અને બીજું જે છે that is વોલ્ટેજ સોર્સ ઇન્વર્ટર, that is known as VSI, બરાબર? તો આપણે ઇન્વર્ટરમાં જે ઇનપુટ સોર્સ ઉપયોગમાં લઈએ છીએ એ ઇનપુટ સોર્સ જો કોન્સ્ટન્ટ કરંટ પ્રોવાઈડ કરતું હોય તો આપણે એ પ્રકારના ઇન્વર્ટરને કરંટ સોર્સ ઇન્વર્ટર કહીએ છીએ. અને જો આપણે એમાં વોલ્ટેજ સોર્સનો યુઝ કરતા હોઈએ તો એ પ્રકારના ઇન્વર્ટરને આપણે વોલ્ટેજ સોર્સ ઇન્વર્ટર તરીકે ઓળખીએ છીએ. તો આ થયું એનું પહેલું ક્લાસિફિકેશન એકોર્ડિંગ ટુ ધ નેચર ઓફ ઇનપુટ સોર્સ. હવે આપણે એનું બીજું ક્લાસિફિકેશન જોઈએ તો બીજું ક્લાસિફિકેશન જે ઇન્વર્ટરનું આપણે કરવાના છીએ એ બેઝડ ઓન ધ કનેક્શન ઓફ સ્વિચીસ. એમાં આપણે જે પાવર ઇલેક્ટ્રોનિક સ્વિચ જે આપણે જોયું કે એમાં મોસ્ફેટ, બીજેટી, આઈજીબીટી, ટ્રાન્ઝિસ્ટર, એસસીઆર આ બધી સ્વિચ આપણે ઉપયોગમાં લઈએ છીએ એના કન્સ્ટ્રક્શન માટે, બરાબર? તો એ સ્વિચ જે આપણે ઉપયોગમાં લઈએ છીએ એનું કનેક્શન કઈ રીતે આપણે કરેલું છે એના આધારે આપણે ઇન્વર્ટરને ક્લાસિફાય કરી શકીએ છીએ. તો બીજા પ્રકારનું ક્લાસિફિકેશન આપણે ઇન્વર્ટરને જોઈએ, that is according to the connection of switches. So the second classification we can say that according to connection of સ્વિચીસ. હવે સ્વિચીસના કનેક્શનને આધારે ઇન્વર્ટરને આપણે અલગ અલગ 4 પ્રકારમાં ક્લાસિફાય કરી શકીએ છીએ. કયા કયા 4 પ્રકાર છે? તો પહેલું આપણે કહી શકીએ હાફ બ્રિજ ઇન્વર્ટર, બીજું જે છે that is ફૂલ બ્રિજ ઇન્વર્ટર, ત્રીજું that is સિરીઝ ઇન્વર્ટર અને ચોથો પ્રકાર છે that is પેરેલલ ઇન્વર્ટર, બરાબર? એટલે કે સ્વિચના જે કનેક્શન આપણે કરેલા હોય ઇન્વર્ટરમાં એના આધારે હાફ બ્રિજ, ફૂલ બ્રિજ, સિરીઝ અને પેરેલલ ઇન્વર્ટર આ રીતે આપણે ઇન્વર્ટરને ક્લાસિફાય કરી શકીએ છીએ. આ હાફ બ્રિજ, ફૂલ બ્રિજ, સિરીઝ અને પેરેલલ ઇન્વર્ટરમાં સ્વિચના કનેક્શન કઈ રીતે આપણે આપેલા હોય છે તેના વિશે આપણે આગળના વિડીયોમાં એક પછી એક માહિતી મેળવશું કે હાફ બ્રિજ ઇન્વર્ટર કેવું હોય છે, એમાં કનેક્શન કેવી રીતે આપેલા હોય છે અને કઈ રીતે કામ કરે છે. ત્યારબાદ આપણે ફૂલ બ્રિજ, સિરીઝ અને પેરેલલ આ બધા જ ઇન્વર્ટર વિશે આપણે ડિટેલમાં આગળના વિડીયોમાં જોશું. પણ અત્યારે આપણે અહીંયા ક્લાસિફિકેશન પર ફોકસ કરીએ તો બેઝડ ઓન ધ કનેક્શન ઓફ સ્વિચીસ ઇન્વર્ટરને આ 4 પ્રકારમાં આપણે ક્લાસિફાય કરી શકીએ છીએ: હાફ બ્રિજ, ફૂલ બ્રિજ, સિરીઝ અને પેરેલલ ઇન્વર્ટર. હવે ત્રીજું આપણે ક્લાસિફિકેશન જોવાના છે. જે ત્રીજું ક્લાસિફિકેશન છે બેઝડ ઓન ધ વેવ શેપ ઓફ આઉટપુટ. આઉટપુટ જે આપણને મળે છે ઇન્વર્ટરનું એસી આઉટપુટ મળવાનું છે, તો આ આઉટપુટ આપણને કેવા શેપમાં મળે છે એના આધારે આપણે ઇન્વર્ટરને ક્લાસિફાય કરી શકીએ છીએ. તો એનું ત્રીજું ક્લાસિફિકેશન આપણે જોવાના છીએ, that is according to the wave shape of
આઉટપુટ વોલ્ટેજ, બરાબર. તો આઉટપુટ વોલ્ટેજનો વેવ શેપ આપણને કેવો મળે છે એના આધારે આપણે ઇન્વર્ટરનું ક્લાસિફિકેશન જોવાના છે. તો એમાં પહેલા પ્રકારનું ઇન્વર્ટર જે છે ધેટ ઇઝ સ્ક્વેર વેવ ઇન્વર્ટર. સ્ક્વેર વેવ ઇન્વર્ટર, બરાબર. આ સ્ક્વેર વેવ ઇન્વર્ટર એનો મતલબ એવો થશે કે અહીંયા જે આઉટપુટ વોલ્ટેજ આપને મળે છે એનો શેપ કેવો હશે, સ્ક્વેર વેવ હશે. અહીંયા હું તમને એક સેમ્પલ બતાવું તો આપને ખબર પડે કે જનરલી આ સ્ક્વેર વેવ ઇન્વર્ટરનું જે આઉટપુટ મળશે એ આ રીતના આપને સ્ક્વેર વેવના ફોર્મમાં મળશે, બરાબર. તો આ પ્રકારનું આઉટપુટ આપને મળશે તો એવા ઇન્વર્ટરને આપણે સ્ક્વેર વેવ ઇન્વર્ટર કહી શકીશું. હવે વેવ શેપના આધારે એનું બીજું ક્લાસિફિકેશન, બીજો પ્રકાર છે ધેટ ઇઝ ક્વાસી સ્ક્વેર વેવ ઇન્વર્ટર. તો આપણે બીજો પ્રકાર જોઈએ, ધેટ ઇઝ ક્વાસી સ્ક્વેર વેવ ઇન્વર્ટર, બરાબર. હવે આ ક્વાસી સ્ક્વેર વેવ ઇન્વર્ટરમાં જે આઉટપુટ વોલ્ટેજ મળે એનો શેપ કેવો હશે, તો એ શેપ આપણે અહીંયા બતાવવાનો પ્રયત્ન કરીએ. તો સામાન્ય રીતે ક્વાસી સ્ક્વેર વેવ એટલે કંઈક આ રીતના વેવફોર્મ જે છે એ આપણને આઉટપુટમાં મળશે. જો આ પ્રકારના વેવફોર્મ આપણે ઇન્વર્ટરના આઉટપુટમાં મળે તો એ પ્રકારના ઇન્વર્ટરને આપણે ક્વાસી સ્ક્વેર વેવ ઇન્વર્ટર તરીકે ઓળખીએ છીએ. અને ત્રીજો પ્રકાર જે વેવ શેપના આધારે જ આપણે કહી શકીએ છીએ, ત્રીજો પ્રકાર છે ધેટ ઇઝ PWM ઇન્વર્ટર. આ PWM ઇન્વર્ટર ખૂબ જ વાઇડલી ઇન્ડસ્ટ્રીમાં અને ઘણી બધી જગ્યાએ એનો યુઝ કરીએ છીએ. તો PWM ઇન્વર્ટરમાં આઉટપુટ વોલ્ટેજના વેવફોર્મ કેવા હશે તો એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો એમાં PWM એટલે કે પલ્સ વિથ મોડ્યુલેશન, બરાબર. તો કંઈક આ રીતના પલ્સીસ જે છે એ તમને પોઝિટિવ હાફ સાયકલ અને નેગેટિવ હાફ સાયકલમાં જોવા મળશે. જો આ પ્રકારનો વેવ શેપ આપણે આઉટપુટમાં મળે ઇન્વર્ટરના તો આ પ્રકારના ઇન્વર્ટરને આપણે PWM ઇન્વર્ટર તરીકે ઓળખીએ છીએ. હવે આ તો થયું એકોર્ડિંગ ટુ ધ વેવ શેપ ઓફ આઉટપુટ વોલ્ટેજ. આઉટપુટ વોલ્ટેજના વેવ શેપના આધારે ઇન્વર્ટરનું ક્લાસિફિકેશન ઇન સ્ક્વેર વેવ ઇન્વર્ટર, ક્વાસી સ્ક્વેર વેવ ઇન્વર્ટર અને ઇન PWM ઇન્વર્ટર, બરાબર. હવે આપણે જોવાનું છે કે ઇન્વર્ટરનું ક્લાસિફિકેશન હજુ પણ ઘણા બધા પેરામીટરના આધારે કરી શકીએ છીએ. તો હવે આપણે જે ક્લાસિફિકેશન જોશું, ચોથું ક્લાસિફિકેશન જે આપણે જોવાના છે ધેટ ઇઝ એકોર્ડિંગ ટુ ધ કોમ્યુટેશન ટેકનિક. કોમ્યુટેશન એટલે કે ઓફ કરવાની જે મેથડ છે. આપણે થાઇરિસ્ટરના આગળના વિડીયોમાં થાઇરિસ્ટરની કોમ્યુટેશન ટેકનિક વિશે થોડી ઘણી વાત કરેલી હતી કે શા માટે SCRનું કોમ્યુટેશન છે જરૂરી છે, બરાબર. તો અહીંયા પણ આપણે એકોર્ડિંગ ટુ ધ કોમ્યુટેશન ટેકનિક ઇન્વર્ટરને કેટલા ભાગમાં ક્લાસિફાય કરી શકાય છે એના વિશે આપણે વાત કરીએ. તો ચોથું જે એનું ક્લાસિફિકેશન છે ધેટ ઇઝ એકોર્ડિંગ ટુ ધ કોમ્યુટેશન ટેકનિક. તો એકોર્ડિંગ ટુ ધ કોમ્યુટેશન ટેકનિક જે આપણે સ્વિચ યુઝ કરેલી છે અને ઓફ કરવા માટે જે અલગ અલગ ટેકનિકનો યુઝ થાય એના આધારે ઇન્વર્ટરને આપણે બે પ્રકારમાં ક્લાસિફાય કરી શકીએ છીએ. પહેલા પ્રકારનું જે ઇન્વર્ટર છે ધેટ ઇઝ લાઇન કોમ્યુટેટેડ ઇન્વર્ટર, લાઇન કોમ્યુટેટેડ ઇન્વર્ટર. અને બીજું છે ધેટ ઇઝ ફોર્સ કોમ્યુટેટેડ ઇન્વર્ટર. તો આ બે પ્રકાર લાઇન કોમ્યુટેશન અને ફોર્સ કોમ્યુટેશનની જે બે ટેકનિક છે એના આધારે આપણે જો ઇન્વર્ટરને ક્લાસિફાય કરીએ તો લાઇન કોમ્યુટેટેડ ઇન્વર્ટર અને ફોર્સ કોમ્યુટેટેડ ઇન્વર્ટરમાં આપણે એને ક્લાસિફાય કરી શકીએ છીએ. હવે આ લાઇન કોમ્યુટેટેડ ઇન્વર્ટર અને ફોર્સ કોમ્યુટેટેડ ઇન્વર્ટરમાં ડિફરન્સ શું છે એના વિશે પણ આપણે આગળ જે વિડીયો બનાવશું તેમાં એના વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું, બરાબર. હવે છેલ્લું ક્લાસિફિકેશન એટલે કે પાંચમું ઇન્વર્ટરનું ક્લાસિફિકેશન આપણે જોવાનું છે ધેટ ઇઝ એકોર્ડિંગ ટુ ધ બેઝડ ઓફ ફેઝ ઓફ આઉટપુટ વોલ્ટેજ. એટલે કે આઉટપુટ વોલ્ટેજ જે આપણે મળે છે એમાં કયા ફેઝ મળે છે. જનરલી આપણે ખબર છે કે આપણી પાસે સિંગલ ફેઝ અને થ્રી ફેઝનો આપણે યુઝ કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ. તો આ આઉટપુટ વોલ્ટેજ સિંગલ ફેઝ મળે છે કે થ્રી ફેઝ મળે છે એના આધારે આપણે ઇન્વર્ટરને ક્લાસિફાય કરી શકીએ છીએ ઇન સિંગલ ફેઝ ઇન્વર્ટર એન્ડ ઇન થ્રી ફેઝ ઇન્વર્ટર. તો પાંચમું ક્લાસિફિકેશન આપણે જોવાના છીએ એકોર્ડિંગ ટુ ધ phase of output voltage. According to the phase of output voltage તો આપણે ખબર છે કે બે માં આપણે ક્લાસિફાય કરી શકીએ છીએ. ફર્સ્ટ વન સિંગલ ફેઝ ઇન્વર્ટર. હવે આ સિંગલ ફેઝ ઇન્વર્ટર છે અને ફર્ધર
આપણે હાફ બ્રિજ અને ફૂલ બ્રિજ લઈ શકીએ છીએ. હાફ બ્રિજ, ફૂલ બ્રિજ, બરાબર. અને એ સિવાય પણ આપણે એનું ક્લાસિફિકેશન કરી શકીએ છીએ. એ સિવાય ફેઝ ઉપરથી આપણે કીધું કે આપણે એનું બીજું સિંગલ ફેઝ અને થ્રી ફેઝમાં ક્લાસિફાય કરી શકીએ છીએ. તો બીજો પ્રકાર છે ધેટ ઇઝ થ્રી ફેઝ ઇન્વર્ટર. હવે થ્રી ફેઝ ઇન્વર્ટરમાં પણ એના ફર્ધર બે ક્લાસિફિકેશન થાય છે કે થ્રી ફેઝ ઇન્વર્ટર જે આપણે જોઈશું આગળ, તો એમાં એના કહી શકાય કે કન્ડક્શનના આધારે 120 ડિગ્રી મોડ અને 180 ડિગ્રી મોડ ઓફ કન્ડક્શન, એના આધારે આપણે ઇન્વર્ટરને થ્રી ફેઝમાં બે પ્રકારમાં ક્લાસિફાય કરી શકીએ છીએ અને સાથે સાથે PWM ઇન્વર્ટર પણ લઈ શકીએ છીએ. તો અહીંયા આપણે કહી શકીએ કે થ્રી ફેઝ ઇન્વર્ટરમાં 180 ડિગ્રી મોડ ઓફ કન્ડક્શન, 120 ડિગ્રી મોડ ઓફ કન્ડક્શન અને સાથે સાથે આપણે એને PWM માં પણ ક્લાસિફાય કરી શકીએ છીએ. તો અહીંયા આપણે આ વિડીયોમાં ઇન્વર્ટરનું ક્લાસિફિકેશન કયા કયા પેરામીટરને આધારે આપણે કરી શકીએ છીએ એના વિશે આપણે વાત કરી, બરાબર. હવે અહીંયા જ આપણે આ ફરીથી આનું એક ફાસ્ટ રિકેપ લઈ લઈએ. તો પહેલું ક્લાસિફિકેશન આપણે જોયું એકોર્ડિંગ ટુ ધ નેચર ઓફ ઇનપુટ સોર્સ. ઇનપુટ સોર્સ જે યુઝ કરેલો છે કેવા પ્રકારનો છે, તો કે બેઝડ ઓન કરંટ સોર્સ ઇન્વર્ટર એન્ડ વોલ્ટેજ સોર્સ ઇન્વર્ટર, એટલે કે CSI અને VSI માં આપણે એને ક્લાસિફાય કરી શકીએ છીએ. બીજું જે ક્લાસિફિકેશન છે એકોર્ડિંગ ટુ ધ કનેક્શન ઓફ સ્વિચીસ. સ્વિચ જે યુઝ કરીએ છીએ એના કનેક્શન કેવા છે એના આધારે ચાર પ્રકાર, હાફ બ્રિજ ઇન્વર્ટર, ફૂલ બ્રિજ ઇન્વર્ટર, સિરીઝ ઇન્વર્ટર અને પેરેલલ ઇન્વર્ટરમાં એને ક્લાસિફાય કરી શકીએ છીએ. એ સિવાય ત્રીજું ક્લાસિફિકેશન છે એકોર્ડિંગ ટુ ધ વેવ શેપ ઓફ આઉટપુટ વોલ્ટેજ, એટલે કે જે ઇન્વર્ટરનું આઉટપુટ મળે છે એનો શેપ કેવો મળે છે એના આધારે આપણે એને પહેલા તો સ્ક્વેર વેવ ઇન્વર્ટરમાં કરી શકીએ છીએ, ક્વાસી સ્ક્વેર વેવ અને PWM ઇન્વર્ટરમાં એનું ક્લાસિફિકેશન કરી શકીએ છીએ. ચોથું ક્લાસિફિકેશન આપણે જોયું એકોર્ડિંગ ટુ ધ કોમ્યુટેશન ટેકનિક. જે કોમ્યુટેશન ટેકનિક ઇન્વર્ટરમાં યુઝ થાય છે એના આધારે ઇન્વર્ટરને આપણે બે ભાગમાં લાઇન કોમ્યુટેટેડ ઇન્વર્ટર અને ફોર્સ કોમ્યુટેટેડ ઇન્વર્ટરમાં ક્લાસિફાય કરી શકીએ છીએ. અને છેલ્લું ક્લાસિફિકેશન આપણે જોયું એકોર્ડિંગ ટુ ધ ફેઝ ઓફ આઉટપુટ વોલ્ટેજ. જે આઉટપુટ વોલ્ટેજ આપણને મળે છે એ કયા ફેઝમાં, એટલે કે સિંગલ ફેઝ મળે છે કે થ્રી ફેઝ મળે છે એના આધારે એનું ક્લાસિફિકેશન જોયું. તો કે સિંગલ ફેઝ ઇન્વર્ટર હોય તો એના બે પ્રકાર હાફ બ્રિજ અને ફૂલ બ્રિજ લઈ શકાય છે. અને જો થ્રી ફેઝ ઇન્વર્ટર હોય તો એને આપણે ત્રણ ટાઈપમાં ડિવાઈડ કરી શકીએ છીએ, 180 ડિગ્રી મોડ ઓફ કન્ડક્શન, 120 ડિગ્રી મોડ ઓફ કન્ડક્શન અને PWM ઇન્વર્ટર. તો અહીંયા આપણે ઇન્વર્ટર એનું ક્લાસિફિકેશન કયા કયા પેરામીટર્સના આધારે આપણે કરી શકીએ છીએ એના વિશે માહિતી મેળવી. તો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો. કંઈક તમારા સજેશન હોય અથવા તો કંઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને આગળના વિડીયોમાં આપણે ઇન્વર્ટર વિશે જ થોડી વધારે માહિતી મેળવશું, જેમાં આપણે શરૂઆત કરીશું હાફ બ્રિજ ઇન્વર્ટર. હાફ બ્રિજ ઇન્વર્ટર એનું કન્સ્ટ્રક્શન કેવું હોય છે, એના વેવફોર્મ આપણને કેવા મળે છે અને કઈ રીતે વેવફોર્મ મળે છે એના વિશે આપણે માહિતી મેળવીશું.